બોલો, રાધનપુરના પોલીસ સ્ટેશનમાં જ પોલીસ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવી ઘટના કોઈ કરે નહીં, પરંતુ રાધનપુરમાં આવા તત્વોને ખુલ્લો દોર મળ્યો છે કે શું? સૌથી પહેલાં તો તમે જ્યારે આવી હેડલાઇન વાંચો ત્યારે તમારા મનમાં પહેલો એ જ સવાલ આવે કે આવી હિંમત એમનામાં આવી કઈ રીતે કે પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ જે ખાખી વર્દીમાં હતા તેમની ઉપર હાથ ઉપાડ્યા એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને હાથ ઉપાડ્યા બાદ તેમના માથાને દિવાલ સાથે અથડાવી દેવામાં આવ્યું. શું હતી આખી ઘટના તે તમને હજી વિસ્તારપૂર્વક જણાવું છું કે શું બન્યું હતું. એ પણ ડીવાયએસપીની કચેરીમાં બન્યું હતું. રાધનપુર તાલુકામાં ડીવાયએસપીની કચેરીમાં કામ કરતા એક એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ઉપર હાથ ઉપાડવામાં આવ્યો. એ પણ કોણે ઉપાડ્યો તો કે એક બાપ અને એક દીકરા, આ બંને જણા આવ્યા હતા અને તેમણે પોતાનું નિવેદન નોંધાવવા આવ્યા હતા. અને ત્યારે ઘનશ્યામસિંહ જે હતા, રામુજી તેમનું નામ છે, પોલીસ એએસઆઈ છે, અને તેઓ જ્યારે તેમની પાસે નિવેદન લખાવી રહ્યા હતા ત્યારે થોડી રકઝક થઈ અને ત્યારબાદ આ ઘટના આવી કે જેમાં ઉશ્કેરાઈને જે બે આરોપી હતા, પહેલાનું નામ છે શંકરભાઈ ડુંગરભાઈ આયર અને બીજાનું નામ છે લાલુભાઈ શંકરભાઈ આયર, આ બંને બાપ દીકરાએ જે છે તે ગુસ્સામાં આવીને આ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે ઘનશ્યામસિંહ રામુજી તેમની સાથે બદતમીઝી કરી, તેમને ગાળો આપી અને આટલામાં ન આવતા આક્રોશમાં આવીને તેમની સાથે મારપીટ પણ કરી. પરંતુ ત્યાં હાજર રહેલા બીજા પોલીસે તેમને અટકાવ્યા, તેમને બચાવ્યા અને ત્યારબાદ હવે આ બંને બાપ દીકરા અને તેમની સાથે આવેલા ત્રીજા વ્યક્તિ ઉપર ગુનો નોંધાયો છે. પહેલાં તો એ જાણી લઈએ કે કઈ જે છે તે કલમો હેઠળ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્યારબાદ વધારે વિગતવાર વાત કરીએ તો રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની કલમ 109 સબક્લોઝ 1, 221, 132, 224, 351 સબક્લોઝ 3, 296 સબક્લોઝ બી, 61 સબક્લોઝ 2 તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ 110, 117 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તમે જોયું કે આરોપી લક્ષ્મણ ઉર્ફે લાલો, ત્યારબાદ શંકરભાઈ ડુંગરભાઈ જે મુખ્ય આરોપી છે તે આ બંને વ્યક્તિ જે છે બાપ દીકરો આવ્યા હતા અને તેમણે આવી રીતે ગુસ્તાખી કરી અને જેનું પરિણામ જેલ જ હોઈ શકે તેવું કામ તેમણે કરવાની કોશિશ કરી. શું આ ઘડીક માત્રનો ગુસ્સામાં આવેલો આવેશ હતો કે પછી તેમણે જાણી જોઈને પ્લાનિંગપૂર્વક કરેલું કાર્ય છે? તે અત્યારે પોલીસ હાલ તપાસ કરી રહી છે. એમ તો પોલીસે જે ફરિયાદ નોંધાવી છે તેમાં લખ્યું છે કે તેમણે જે છે તે પ્લાનિંગ મુજબ જ આખું કામ કર્યું હતું. તેમણે ફોન પર વાત કરીને ત્યારબાદ ત્રીજો શખ્સ પણ આવે છે, તે પણ તેમને મારવા લાગે છે. તો શું આ કોઈ અંગત દુશ્મની હશે કે કેમ? કારણ કે ગુજરાત પોલીસ ઉપર આ હાથ ઉઠ્યો છે અને એ પણ જ્યારે એએસઆઈ પોલીસ ચોકીની અંદર હતા, ખાખી વર્દીમાં હતા ને ત્યારે તેમની પર હાથ ઉપાડવામાં આવ્યો છે. તે ખૂબ ગંભીર ઘટના છે જેના કારણે સામાન્ય લોકો ઉપર શું વીતી હશે એ જોવાનું રહ્યું. કારણ કે સામાન્ય લોકો જે પોલીસ પાસે રક્ષણની જે છે તે જવાબદારી જોતા હોય, આશ જોતા હોય અને તેમની ઉપર જ આવી રીતે આવા તત્વો હાથ ઉપાડી જાય ત્યારે પોલીસ શું કરશે તે પણ જોવાનું રહ્યું. થોડા સમય પહેલાં પણ પાટણમાં જ આવી રીતે પોલીસની જીપ પર હુમલો થયો હતો. ચાણસ્મા ખાતે આ ઘટના બની હતી અને ત્યારબાદ આપણે જોયું કે કઈ રીતે પોલીસે તેમનો વરઘોડો કાઢ્યો હતો, તેમને જાહેરમાં તેમને મારવામાં આવ્યા હતા. શું આ ઘટનામાં પણ આવી રીતે કંઈક પગલાં લેવામાં આવશે કે કેમ, કે પછી આનો કંઈક ત્રીજો જ એંગલ નીકળે છે? અત્યારે તો પોલીસે જે છે તે તપાસ આદરી દીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ જે છે તે આખા કેસની જાંચ કરી રહ્યા છે કારણ કે મામલો ખૂબ ગંભીર છે. ડીવાયએસપીની કચેરીમાં આ બનેલી ઘટના છે. જોવું રહ્યું આગળ શું કાર્યવાહી થાય છે. આ મુદ્દે તમારું શું માનવું છે? પોલીસ ઉપર જ પોલીસ સ્ટેશનની અંદર હાથ ઉપાડવામાં આવ્યું, તે કેટલું યોગ્ય હતું, કેટલું અયોગ્ય હતું? શું કાર્યવાહી થવી જોઈએ, શું ન થવી જોઈએ? જણાવો તમે અમને કોમેન્ટમાં. ત્યાર સુધી જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.